કે હથોડા ગામની સીમમાં કેટલાક ઇસમો છે એ ગૌકતલ કરી રહ્યા છે. એ બાતમી આધારે 4 પોલીસ જવાન, 2 જીઆરડી, બાતમીદાર ગૌરક્ષક અને એ ઉપરાંત પંચો સહિત ટીમ ત્યાં રેડ કરવા માટે ગયેલી અને એ રેડ દરમિયાન કેટલાક ઇસમો છે જે ગૌકતલ કરી રહ્યા હતા તેઓએ આજે પોલીસ તથા ગૌરક્ષક ઉપર હુમલો કરેલો અને જીવલેણ હુમલાની અંદર ગૌરક્ષક છે અને માથાની અંદર તીક્ષ્ણ હથિયાર મારેલું. આજે પોલીસ છે એને પણ ગંભીર ઈજા થયેલી. થોડા ગામની અંદર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવેલું ને એ દરમિયાન 22 જેટલા આરોપીઓ છે એને પકડવામાં આવેલા અને એ 22 આરોપીઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટની અંદર ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને આ જે આરોપીઓ છે એ પૈકીના 8 આરોપીઓ જે છે જેમની મહત્ત્વની ભૂમિકા હતી એમને દિન 3ના નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા. એની અંદર એમની ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ છે એમણે એમના જે વેપન્સ જે જગ્યાએ છુપાવેલા હતા અને જે જગ્યાએ આ લોકોએ ગુનાને અંજામ આપેલો હતો એ ગુનાની આજરોજ એનું પંચનામાની વિગતે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલું છે અને એ ડિસ્કવરી પંચનામા દરમિયાન આ જે આરોપીઓએ જે જગ્યાએ હથિયારો છુપાવેલા હતા એ સામે ચાલીને બતાવતા એ જગ્યાનું પંચનામું કરતાં એ જગ્યા ઉપરથી આજરોજ હથિયારો મળી આવેલા છે. એ હથિયાર પરથી 13 હથિયારો છે એ મળી આવેલા છે. એ ધોરણસર પંચનામું કરીને એ તમામ હથિયારો કબજે કરવામાં આવેલા છે અને 22 આરોપી ઉપરાંત અન્ય 35 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે. એમની પણ શોધખોળ ચાલુ છે. વારંવાર કોમ્બિંગ કરવામાં આવે છે અને એમના જે છુપાવાના જે સ્થળો છે ત્યાં હાલ પોલીસ દ્વારા એમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. એ જગ્યા છે એ ગામથી દૂર સીમમાં આવેલી છે અને જગ્યા ઉપર જોતા પંચનામા દરમિયાન એવું માલુમ પડેલ છે કે અહીં ગૌ કતલની અને ભેંસો વગેરે પશુઓનું કતલ થતી હોય એવા અવશેષો જૂના મળી આવેલા છે. એ પણ પંચનામાની વિગતે એને ડ્રો કરવામાં આવેલા છે.